આ વખતે ડોર ટુ ડોરની એજન્સીઓ હતી, એમને પણ આપણે બોલાવ્યા હતા ને એમનો પણ રિવ્યૂ કરવામાં એમની કામગીરી કેવા પ્રકારની ચાલે છે. અને જે નવી એજન્સીઓ આપણે 2 ઝોનમાં ચાલુ થઈ છે એમનું જે ડોર ટુ ડોરની વાહનોનું જે ટ્રેકિંગ છે એની સિસ્ટમ પણ જોઈ અને એને સમજવા માટેની પણ અને જરૂરી એમાં જે સુધારા વધારાની સૂચના હતી એ પણ એમને આપવામાં આવી છે. જ્યારે આ પ્રકારના કિસ્સા બને છે ત્યારે વોર્ડ ઓફિસર તરફથી અને સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ એમને નોટિસ પણ આપવામાં આવે છે અને દંડની પણ કાર્યવાહી કરવામાં આવે છે. અને એનો જ રિવ્યૂ અમે ત્યારે આ પ્રકારની મિટિંગ કરીએ ત્યારે કરતા હોઈએ છીએ. અને આ પ્રકારના બનાવો ના બને અથવા ઓછા બને એ બાબતે અમે એને વોર્ન કરીએ છીએ. અને આ બાબતે વોર્ડ ઓફિસરને અને ડોર ટુ ડોર એજન્સીના કોઈ પ્રશ્નો હોય તો એના માટે પણ આપણે એમને 15 દિવસ કે મહિનામાં એક વખત એજન્સીઓ સાથે પણ એમની બેઠક રૂબરૂમાં કરાવડાવીએ છીએ. દંડ ના કરવો પડે અને એમના ડ્રાઈવરો વ્યવસ્થિત રીતે ગાડીઓ સિટીની અંદરથી ચલાવતી વખતે કચરો બહાર ના પડે એ બાબતે એમને ફરી એક વખત વોર્ન કરવામાં આવે છે. દંડની જો આ પ્રકારનું નહીં થાય તો દંડની કાર્યવાહી જે આપણે કરીએ છીએ તો સતત ચાલુ રહેશે જ. ખાસ કરીને આજથી 15 થી 20 દિવસ પહેલાં મ્યુનિસિપલ પોલીસ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ થઈ હતી અને આ પ્રકારના બનાવો જે ખાસ કરીને અમદાવાદની એમાં આપણા ધ્યાને આવ્યા હતા અને આ પ્રકારમાં આપણે વડોદરામાં પણ આવા ના બને એ માટે પણ આપણે ડોર ટુ ડોર એજન્સીના ઇજારદારો અને બધા ડ્રાઈવરોને આપણે નવલખી ગ્રાઉન્ડ ખાતે એમને બોલાવી અને પોલીસ દ્વારા એમને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી, કઈ રીતે વાહન ચલાવવું, બહુ સ્પીડ લિમિટમાં ચલાવવું અને ખાસ કરીને એમના જે ડ્રાઈવરો છે એમના ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની માહિતીવાળા લાઇસન્સવાળા ડ્રાઈવરો રહે એ માટે પણ એમને સમજ આપી હતી. એ મુજબની કાર્યવાહી જે તે એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.